રામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ ટાણે વાગે ગા 6 જેવું થઈ ગયું 13 જેવું થઈ ગયું અને મારે જવું મોટા ખેતરી અહીં તો દીની તે પરવાર નહીં ચડતી હું ખાલી 10 મિનિટ જતી આમાં દોવાના તો બાકી છે જે બધા દોવા આપણે આવે ને તે છોકરા ટ્યુશનમાં જાય ને તો મેં કહું હાલ મનના ઉતાર દીજે અર્જુન કા તે યુવી દીયો તૈયાર થઈ ગયા નિહારીથી આવે ને અને એ જાઉં એને ટ્યુશનમાં અને અટાણે મેળ આવ્યો દેવલા તૈયાર થઈ ગયો ટ્યુશનમાં જવા હા રસ્તામાં તું તો વાસવા માંડ્યો ની એ દેવલા બોલવું નથી કઈ હા લકીડો વગર લકીડા નહીં આવું છે ઈ મોર થઈ ગયો આપણે ભૂગેવા મોટા ખેતરી તે દેખાડા તમને મોટું ખેતર તો 500 ફેરે દેખાડ્યું વિડીયામાં એ જો એની પણ એમપી વાળો દાયરો હોય ને સનસેટ તો જો સુપરનું થાય તે અટાણે વાદળા એવા અસલના સળેગા અને આ તો હે ને મોટા ખેતરની ઓજારું પછી બધો સામાન ખેતરનો અને લગભગ આંજ મૂકીએ અને વાડીએ ત્યાં માપી મૂકીએ અને આ હે ને વડું બધું હોય ને ત્યાં મૂકીએ ઓલી જો એમપી વાળી છે ને જયશ્રી ક્યાં કાંઈ ભાઈ અહીં બગીચો કર્યો પણ આ હે ને બધા જંગલી ઝાડવા જેવું હે એટલી ઓલ્યાને ખાવા પીવાને તે કંઈ અને જીણા ઢોર જોઈ લે આ વાસળી તો હે ને રખડતી આવી તેની બિસારીને બાંધી લીધી ને આ ભીણી મારના વાહી ત્યાં કરતી ને 500 રૂપિયા પહેલાં તારણી હા સસ્તામાં કરતી મહિને 3000 રૂપિયા આમ કરતી ઘરનું કરી દેતી ઘણું બધું ઢોરનું કરી દેતી અને એમાં એની આ ભીંગ લીધી ભીંગ નહીં પાડી લીધી હતી વરસદીની તે પછી આ બીજું વેતર વિયાણી અને ઓલી જો ઓળખી છે આ મોટું ખેતર છે ને આ ડેલો એક ઉતો ને એ મગોટાનો ખાલી થઈ ગયો એમપી વાળાનું ટ્રેક્ટર છે અને આ બાજુ ડેલો જે મગોટાનો હાજો એ ભર્યો અને અહીં પણ બધા ઓજારો લાઈન રાખીએ ને આ એની રહેવાની સગવડ બહુ અસલ છે 2 રૂમ ઓહરી બધું અહીં પણ અસલ છે ને પાછો જ્યાં હે ને હા રોડને કાંઠે જ છે મોટું ખેતર ત્યાં અને કુકડા એણી જો પાઈ રૂપારા કારા કુકડા એમપીને કુકડા હે અને આ વાસળો હે આ ગાયનો ઓળકી હે અને આ એક આ પાડી છે ને યાણી આ ભૂરી ભીની કા તમે તારી માના ઢોર તો મારવા અડિયું કાઢે બધાય તારા ઢોર તો અડિયું કાઢે મારવા ઓલી પાડી પણ અડી કાઢે ને ભાગે ગઈ નું ઢોરનું બનાવ્યું ઝૂંપડું કા કૃષ્ણા તો હા અહીં ભીડમાં પડી તુણી કા દેખાતી ને એને 2 છોકરીઓ હે ને એક છોકરો હે ભણવા જાય ગામમાં જો રૂપાના બર્તન ફાડે ખડકે દીધા હા મરસ્યા તો જો લઈ ત્યાંથી ફૂલ ઢગલ્યો હોય આર્યા જયશ્રી મરસ્યા તો અહીં છે જોતા મરસ્યું હતી તાણ વિનાનું લવિંગ યાવા જ ખાઈ તીખા ભડકા માણસોને સગવડતા ફૂલ છે વાતાવરણ અટાણે સુપર વાતાવરણ છે મોકલી જીરા પૂણા લેતી જાય 2-3 મસ્તી ના હે પૂણા હે તીખા નહીં ઓલા તો તીખા એવા ન ખવાય જો આજ મોટા ખેતરી ભૂગી ને ઢોકળી આવી છે નકર અવાજ નહીં સંભળાય ઢોકળી આવી આજ મોટા ખેતરી ભૂગી તો હું કાજ 39 નંબરની માંડવી છે ને એનો ઝાડમાં ઉપાડે અને જોવેલી એક કીવોક માલ હે ઝાડવું તો ઝીણકા હે ને વાડી તો ગોઠણી વલ કરી ગયું પણ હવે આમાં કંઈક વધારે છે કે પછી ઓલીમાં યા જોવેલી હે હા ને કાદું ઝાડ ઉપાડે હા તો ઉપર દોડવા દેખાય આમાં તો ઓહો આમાં ફાલતા બહુ અસલ બહુ જ
જ ને ફાલ છે. લીંગડા હે હા, એક જ છોડવો હોય હજે તો ઝીણકો 2 શિયાર ઉપાડીએ ને તો ખબર પડે. આવો પણ ચાલી વવાયા જ ખરેખર પાકે ગઈ પણ ફૂલ પાકી ગઈ. જો તો દોડવો અસલ મોટો અને માલો એટલો ઢગલા જારી બહુ જ ન હોય ફાલ. અહીં દોડવો જ દેખાય હાજે બહુ જ અસલ છે. આ ઓલી માંડવી છે ને 22 નંબર એનાથી આ 39 બહુ સારી છે. એક કઈ દોડવો કાસો નથી ને બીબડું ને થાવ જો આ ટ્રાય ને ઝાડવું હોય ને ઝીણકું માપી થાય ઉણા જેવું ઝાડવું ન થાય. બહુ વલવાળું ઓલી તો માંડવી વલવારી થાય પણ માલ ઉણાથી આમાં વધુ થાય. જ્યાં હોય ઝાડવે ઝાડવે દોડવા જ દેખાય આમાં મોતીડા જેવા. જયશ્રી જો મરસા ઉતારે મારા હાટો કે લેતી જા થોડા થોડા કુણા કુણા પૈણા તો તીખા ભડકા હોય તમારા કુણા તોડી જાય નકર લવિંગ ગયા હે તે ફૂલ તીખા ઈ હે. બહુ જ મરસી ઝીણકી ખાય પણ મરસી આવ્યા અહીંમાં તાણી વગરના. અને માંડવીને ફાલ હે ને આમાં દુનિયાનો હે હેટેમાં સુધી હે ખેતો તે એવી તો ના એટલે પલે તો આપણાથી નહીં પુગાય. અહીં પલા સુધી હે પાછું અંધારું થવા આવ્યું ને જે ઢોરના ટાણા થતા આવે અને હું કા માંડવીને હે ને જોવા જાઉં થી પરિયાણ અટાણે કર્યું જાઉંનું પણ મેળી હરખ્યું આવતું નહોતું. સિરિયા જો રૂપારા કરીને ઢેકલો કરી દીધો. માંડવીને ઉપાડ આવે તો અસલ 12 જ થાય નહીં. તાર વાસળી આવી હોત તો જોરદાર થાતો. વાસળો હે ને વાસળી આવે એવી રૂપારી આવત જોતા રૂપારો હતી. હા નીલડો હે અસલનો. વાસળી હોત તો થાય જોતા રૂપારો હતી. ધોરો ટબલા જીવો. આ ગાય પેલવેતરું હે અસલ ની હે પણ જગ દુબળી થઈ ગઈ ખાતી નહીં હોય નહીં બહુ. હા કુકડા તો જો લૂઠિયા થતા જાય તારા કુકડા નહીં કામ ખવડાવો. ગુડ્ડો ત્યાં માંડવી કરવાની જરૂર હતી. આ જો લે ફાલ હતી ગુડ્ડો હરમા ગીરે કો હા બહુ માલ હે આમાં તો અસલનો. મી તે તું ક્યું કે ભલી ને શાહ નાખી દીધા હોય પણ ખાતર તો ખેતરમાં જ પડ્યું હતું. આ વાવી હોત તો કેમ બાકી જયશ્રી અમારા હાવા રૂપિયા વાળી થઈ જવાની હે પણ ખોટ જાય થોડીક જ છે ને. જાજી હોત તો બહુ ફાયદો થાત. પરવા આજ વાવે દીધું જયશ્રી. હા તાણ વિના ફાલ હે મસ્તીનો. આ બોરડી ઝીણા બોર હે કે મોટા મોટા બોર ની હે. હા સારું હાલ મારે ઢોરનું મોડું થાય દોવાનું. આજ તાણ વિના મોડું થઈ ગયું. આજે આવું તું તે પછી હડપ કરે જ ગઈ. તાર ઢોરનું ભારી છે રૂપારું સોખું સણટ. દિનિયો જતો હોય તો એકાદો લેતો આવે તો થાય. મી તો કયું કે તું જા ને તારે એક ટોલી તારે ઠાલો આવે તે લેતી જાવ બી હું મારા હાટ. હું તો પેલા જેસીબી ભાડું આપે તો તું આવી તા ઠાલો હું કા તે એક ટોલી ભરતો હોય જે કાયમનો. તે ઓલા બાવડામાં કાં ઓલા વીણે તાર ટાયા ઓલા બાવડામાં ઊભો ઈમાં થા કાં ગોતો ઈમાં કાં ખાવાનું હે હે ઉધી ઓલી ને તો આવી જીવડી ઉડે હા તીરા પાંટા ની ને પકડે. ઠીક મગોટન ડેલો ભરી લીધો આપડે. હા મગોટન ડેલો ભર્યો ને આપણે હજી 100 એકડા એટલે કે 300 350 માં મગોટું પડ્યું ને એ ભૂકો વેચી નાખવાનો છે. કોઈ ખેડૂના દીકરાને કે ગાય વાળાને જોતું હોય વેપારી સિવાય તો સસ્તું દે દેવું થોડું ભાવ કરતા. 2-5 રૂપિયા સસ્તું કે અડધું સસ્તું કે કઈ મણને 120 હાલતા હોય તો આપણી 100 રૂપિયા લેખે દે દેવું જો ખેડૂન કોઈ દીકરો હોય તો. હા
જાય છે તો મગોટો વેચીને સાહેલ લઈ લઈએ થોડીક. હા સારી તો ઢગી હે પણ તોય હે ને ઝીણી હતી ખમતી ને બહુ પૂરો નાખીએ ને બે પૂરા નાખવી પડે. બાકી તો આમાં કઈ વધતું ને તબેલાના ધંધામાં ઉકળા ભરાય સાંજના નાખી હાસું. તબેલો થી કાં ને એટલે થોડા 3-4 ઢોર દોવા દેતા એમાં કાં વધે 15 બી હોય ને તો વધે. કે માણસ કહે કે ઢી 3 આશરી હોય તો વેચવામાં તકલીફ પડે તો લેવાય નહીં. ઘણે ઠેકાણે આ લેવા આવતા એ કહેતા હોય જો કે આપણી આ 4 આશરી વાળી જ લેવા હતા પણ એમાં કંઈક ફોલ્ટ થઈ ગયો 3 આશરી થઈ ગઈ પણ દૂધ હજી ન્યા ન્યા જોઈએ 3 આશરમાં દૂધ એનું વર જ જતું હોય 1 આશર બગડે એનું. અને બીજા ભાવનગરની ભીવું છે અટાણે ત્યાં બજારના ભાવ પૂછાઈને એ જ ભી છે ભાવનગર વાળી અટાણે ત્યાં લેવા જઈએ તો 1 લાખ ને 1.5 લાખ ને મન પડે એવા કરતા હોય. વેતર નાના હે બીજું ત્રીજા વેતર ને વ્યા હે ને આસર તો માણસને લીધે બગડ્યો કે આસર કઈ માણસ લીધે બગડે કે કુદરતી આસર બગડવાથી ભી વેચવામાં તકલીફ થાય પણ માણસ હિસાબ નથી કરતો કે આપણે સસ્તા ભાવની ભી લીધી હોય 2 વેતર દોવે છે એટલે ફ્રી થઈ જતી હોય માથે જઈ ગયા હોય પછી કદાચ 10,000 ઓછા આવે લીધેલ કરતા તો વેચાઈ બેસે છે જાય. પણ માણસને કામ હોય કે તને વેચવાની ઘડી લીધા હોય કરતા હોય કે આપણે વેચ્યું તો ઓછા આવે હોય એમ. કાં તારા ઘોડાનો તો પરિચય દે. ઘોડામાં જો કાલે ઘરાક હતા પણ અમારા યુવીભાઈ છે યુવીભાઈ આ બાજુ આવો ઘોડાવાળા ઘોડાવાળા હવે યુવી હા હા ચંપલ વગરના યુવીભાઈને કીધું કે યુવીભાઈ વસેલાને જવા દો 2 ઘોડી આપણા પાસે બરાબર છે પણ યુવીભાઈને ઘોડો દેવો નથી નકર આ ઘોડો આપણાથી કામ બહુ થતું નથી ઘોડાનું એના વાળા શુદ્ધ દિવસ માણસ જોઈએ અને જે દઈએ તેમાં કંઈ ખોટું નહીં. કાલે વસેલાની માંગણી થઈ હતી નહીં કાલે કોઈ ઘરાક આવ્યું તો પૂછણ આવ્યું હતું વસેલાનું યુવી જવા રાખો વસેલો તમે તો કામ સંપલ થી ને જ પહેર્યા ભાઈ. ઘોડા તમારો ને દાદા આપી વેચા નાખ્યા ઘોડા વેચા નાખવાય લીંગો બગડ્યો સાણવારો લીકો બકડે ભાવ ઓછા ચડાય પૈસા ઉસા ચડાવે લે હા વિહેણો ઘોડાનો. તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.